વોર્ડ નંબર 13 માં સમાવિષ્ટ વિસ્તાર નવાપુરામાં છેલ્લા 8 મહિનાથી પીવાનું પાણી ન મળતું હોવાથી ફરિયાદ સાથે મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો હતો, જ્યાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની ગેરહાજરીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને રજૂઆત કરી હતી અને સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે રજૂઆત કરી હતી। નવાપુરા અંસારી મોહલ્લા મસ્જિદ પાછળના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છેલ્લા કેટલાય મહિનાથી વિસ્તારના લોકોને સતાવી રહી છે। વારંવારની રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિકાલ ન આવતા આજે વિસ્તારના રહીશોનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો હતો, જ્યાં સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વેને સાથે રાખી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। તેઓએ આગામી 2-3 દિવસમાં તપાસ કરાવી કાયમી ઉકેલ આવે તેવી બાંહેધરી આપી હતી। સગરવાલી લાઈન આવે છે ને એ કઈ લીકેજ છે, પણ બને એટલું જલ્દી કરીને ઘણા સમયથી પાણી આવતું નથી તો વધારે પ્રેશરથી આવે વોર્ડ નંબર 13માં અંસારી મસ્જિદની પાછળની જે ગલી છે તે છેલ્લા 2-3 મહિનાથી ખૂબ ઓછા પ્રેશરથી પાણી આવે, માંડ 5 મિનિટ 10 મિનિટ ને આગળ પાણી આવતું હોય ને અડધી જગ્યાએ પાણી ના આવે। વિસ્તારની બહેનો ભાઈઓ અમારા પટેલ વારંવાર અમને રજૂઆત કરે, અમે જે તે અધિકારીઓને સ્થળ પર જગ્યા પર બોલાવીએ છીએ, રજૂઆત કરીએ છીએ તો અમને ખાતરી આપવામાં આવે છે કે થોડા દિવસની અંદર પ્રેશર સુધરી જશે। હવે એવું કહે છે કે વિશ્વામિત્રી નદીની અંદર જે મુખ્ય નળિકા છે, જે મહીસાગરથી જે પાણી લાલબાગ ટાંકી અને જેલ ટાંકીમાં આવે છે, એમાં બહુ મોટું ભંગાણ થયું છે। ઘણા સમયથી એ ભંગાણ છે અને બધું પાણી નદીમાં જતું રહે છે, એના લીધે પાણી આગળ નથી આવતું। એટલે એ કામ બી રિપેર 1-2 દિવસમાં થઈ જશે અને જે મસ્જિદની પાછળ જે પાણી નથી આવતું એ લાઈનને બી તપાસ કરીને ચેક કરીને કેમ પાણી નથી આવતું એનો નિકાલ કરીને અમને આજે ડેપ્યુટી કમિશનર સાહેબને અમે રજૂઆતો કરી છે અને અમને ખાતરી આપી છે કે 2-3 દિવસની અંદર એનો નિકાલ કરીને પૂરતા પ્રેશરથી પાણી તમામ લોકોને મળે એવી અમે પૂરો પ્રયત્ન કરીએ। પૂરા અંસારી મોહલ્લા મસ્જિદના પાછળ પાણીની સમસ્યા છે, પાણી આવતું નહીં। અમારે 6 મહિના થઈ આ પાણી નહીં આવતું। અમારી એવી હાલત, હું કંઈ પાણી ભરવા જાઉં, મારા ઘરમાં કંઈ પાણી ભરવા નહીં, એવી હાલતમાં મારે કંઈ પાણી ભરવા જવાનું? આખો દિવસ પાણી વગર શું કરવાનું? મારે એક બાલ્ટી ભરવા જાઉં એવું પડી જાઉં છું। મારા કોણ પાડે મારા પાણી? ઘરમાં આવો તો આપણે ભરી લે, કંઈ ભરવા જવા લોકોના કંઈ રજૂઆત ના પહેલાં કંઈ કરી નહીં। હમણાં આવ્યા રેહાન આવેલ